રાજકારણમાં એક મોસમ આવે કે જ્યારે સામાન્ય નાગરિકો પર નેતાઓને ખૂબ પ્રેમ ઉભરાય, જાણે તેમના માટે સાક્ષાત ઈશ્વર જ કેમ પ્રજા હોય તેમ તેના પગે પડે, બાપલિયા તમે આમ, બાપલિયા તમે તેમ છો, અને મીઠી મીઠી વાતો કરે. અને એનાથી વધુ એમ કે તમે બોલો, તમારે શું કામ છે, હું તમારું બધું જ કામ કરી દઈશ, ખાલી તમે એક વખત બોલો તો ખરા તમારી સમસ્યા શું છે, અમે તમારો અવાજ બની તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું. આ બધું તમે પણ સાંભળ્યું હશે, એટલે તમને ખબર પડી ગઈ હશે કે હું કઈ મોસમની વાત કરું છું, જે અત્યારે ચાલી રહી છે વિસાવદર અને કડીમાં. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિસાવડિયા. છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે વિસાવદર અને કડીમાં સત્તાની ખુરશી ખાલી હતી અને હવે એ ખુરશી માટે ઉમેદવાર નક્કી થવાના છે. ત્યારે ખુરશી સંભાળવા માટે દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પણ આ ખુરશી માટે પ્રજા કોને ચૂંટે છે, પ્રજા કોને પસંદ કરે છે, તેના પરથી નક્કી થશે કે કોણ આ ખુરશી પર બેસશે. વિસાવદર સાથે ગોપાલ ઇટાલિયા ટોક ઓફ ધ ટાઉન બન્યા છે, કારણ કે ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તે પહેલાથી જ ગોપાલ ઇટાલિયા છે ગામડાઓની મુલાકાતે હતા. વિસાવદર અને જે જુનાગઢના 100 જેટલા ગામડાઓ છે ત્યાં ગોપાલ ઇટાલિયા ગયા હતા અને ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી હતી. આમ તો તે હંમેશા તેના બેબાક બોલને લઈને ચર્ચિત ચહેરો બન્યા જ છે, પણ આપનો મુખ્ય ચહેરો ત્યારે બન્યા જ્યારે તેમણે વિસાવદરથી લડવાનું નક્કી કર્યું. વિસાવદરના વાતાવરણની વાત કરું તો અત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપ સહિત અન્ય પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે. આપના ઉમેદવાર પહેલાથી જ નક્કી હતા, જ્યારે કોંગ્રેસ અને ભાજપ હજુ વિચારે છે કે કોને મેદાને ઉતારવા. કારણ કે ગોપાલને ટક્કર આપી શકે તેવા અને ખેડૂત નેતા હોય તો વિસાવદરમાં જીતી શકે, બાકી લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. આવતીકાલે ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને ત્યારે આપના મોટા ગજાના નેતાઓ જેમ કે કેજરીવાલ, આતિશી, ભગવત માન બધા જ હાજર રહેવાના છે. ત્યારે દિલ્હીથી કાફલો વિસાવદરમાં ધામા નાખશે અને ગોપાલ ઇટાલિયાના પક્ષમાં ખૂબ જ પ્રચાર કરશે. એક બાજુ ગોપાલ ઇટાલિયા અને અન્ય પક્ષોની દોડમાં આગળ દેખાઈ રહ્યા છે અને તેમનું વિઝન પણ ક્લિયર છે, એટલે તેમને ખૂબ મોટો લાભ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ જો કોંગ્રેસ અને ભાજપની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી અને હજુ બંને પાર્ટીઓ લેસન કરી રહી છે, વિચારી રહી છે કે કોને મેદાને ઉતારવા. કેમ કે બંને પાર્ટીઓ જાણે છે કે કોમ્પિટિશન ખૂબ જ અઘરું છે, એટલે એવા વ્યક્તિને ઉમેદવાર તરીકે પસંદ કરવા પડશે જે ખેતી સાથે સંકળાયેલા હોય, કારણ કે ત્યાંની વસ્તીનો પણ મોટો હિસ્સો ખેતી સાથે સંકળાયેલો છે અને ત્યાંના લોકોના મુખ્ય પ્રશ્નો પણ ખેતીના જ પ્રશ્નો છે. કોંગ્રેસ માટે બેસ્ટ ઓપ્શન હશે કે જો તે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાય, ગઠબંધન કરે, પરંતુ પહેલા વાત હતી ગઠબંધનની. ત્યારબાદ કોંગ્રેસે નક્કી કર્યું કે તે હવે એકલા હાથે લડશે. ત્યારે હવે તેના નિર્ણયથી તેને લાભ થશે કે પછી ખૂબ મોટું નુકસાન થશે તે સમય બતાવશે. ત્યારે આમ આદમી પાર્ટી પહેલેથી જ વિસાવદરમાં મજબૂત છે, કારણ કે ભૂપત ભાયાણી હતા તે આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર હતા, તેમણે જીત બાદ પક્ષ પલટો કર્યો છે. એટલે એક વખત આમ આદમી પાર્ટીને જે કહેવાય કે જનતાએ, વિસાવદરની જે જનતા છે તેમણે જીત તરફ ધકેલી હતી, જીત તેમને આપી હતી, તેમને વોટ આપ્યા હતા અને આમ આદમી પાર્ટી એક વખત જીતી હતી. એટલે હવે બીજી વખત પાછી વિસાવદરની જનતા છે આમ આદમી પાર્ટીને પસંદ કરે છે અથવા તેને આ ઘટનાથી તેની કોઈ અસર તેના પર પડે છે કે તે જોવું રહ્યું. હવે વાત કડીની કરીએ, કારણ કે કડીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખ્યો જંગ છે. કડીમાં ભાજપે હજુ ઉમેદવાર નક્કી નથી કર્યા, પણ ભાજપમાંથી લડવાની ઈચ્છા કાજલ મહેરિયા અને હિતુ કનોડિયા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કડીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો છે તે આજે જાહેર થયા છે. ત્યારે આપે પણ જગદીશ ચાવડાનું નામ જાહેર કર્યું છે. એટલે આપ અને કહેવાય કે જે ડેમોક્રેટિક પાર્ટી છે પ્રજાશક્તિ, તેમના ઉમેદવારો જાહેર થઈ ગયા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ છે તે સમજી વિચારીને ડીલ કરી રહી છે કે શું છે, કારણ કે કડીમાં અને વિસાવદરમાં બંને જગ્યાએ તે હજી ઉમેદવારોના નામ છે તે હજુ બહાર નથી આવ્યા. કડી વિધાનસભાની બેઠક માટે પાર્ટીઓ તેટલું જોર નથી લગાવી રહી જેટલું વિસાવદરની બેઠક માટે લગાવી રહી છે. વિસાવદરમાં ભાજપ ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે જાહેર કરે અથવા કોઈ મહિલાને ઉતારી શકે તેવી શક્યતાઓ, સંભાવનાઓ અને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ત્યાં મહિલા અથવા ભૂપત ભાયાણીનું નામ સામે આવી શકે છે, કારણ કે આપમાંથી જીતેલા ભૂપત ભાયાણી હવે ભાજપમાં છે, એટલે તેને ગોપાલ ઇટાલિયાની સામે ઉતારે તેવી વાયુ વેગે વાતો થઈ રહી છે અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હજુ નક્કી કરે છે કે કોને ઉતારવા. જે પ્રકારે અત્યારે વિસાવદરમાં વાતાવરણ ગરમાયું છે તેના પરથી કહી શકાય કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ માટે ખૂબ અઘરું થવાનું છે. ભાજપ જ્ઞાતિવાદ માટે પ્રભારી તરીકે જયેશ રાદડિયાને જવાબદારી સોંપે છે, કારણ કે જે વિસાવદરની જે જનતા છે તેમાં વધારે પાટીદાર લોકો છે.
પણ કદાચ તેમાં સરકાર અને જયેશભાઈ નિષ્ફળ પણ જઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે વિસાવદરની જનતા માટે કહેવાય રહ્યું છે કે તે ઇન્ટેલિજન્ટ છે, એટલે માત્ર જ્ઞાતિ જોઈને જે જનતા છે એ વોટ નહીં આપે, જે કામ કરશે તેને જ વોટ આપશે. જે પ્રમાણે અત્યારે જનતા ગોપાલ ઇટાલિયાને વધાવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતની નજીક હોઈ શકે છે. કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો નક્કી કરીને પછી પ્રચાર માટે મેદાને ઉતારશે, પણ આમ આદમી પાર્ટી પહેલાથી જ તૈયારીમાં છે, એટલે આમ આદમી પાર્ટીને સીધો જ લાભ થઈ શકે અને જે ભાજપ અને કોંગ્રેસ છે તેને ખૂબ જ વધારે મહેનત કરવી પડશે, કારણ કે તે નવા ચહેરા સાથે આવે છે તો તેને મહેનત છે તે ડબલ થઈ જશે, અને જો કોઈ જૂનો જ ચહેરો લાવે છે તો પણ તેમને મહેનત તો પડશે જ, કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લા 2 મહિનાથી ત્યાં મહેનત કરી રહ્યા છે. હવે છેલ્લે ઉતારેલા મોરાને ઓળખાણ આપવા માટે કદાચ મંત્રીમંડળના ધાડે ધાડા ઉતારશે તો પણ તેને નુકસાન તો થશે જ. ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો પણ છે કે જેના નામની મોહર લાગે તો તેમને ફાયદો થઈ શકે છે, પરંતુ હજુ તે નક્કી કરે છે કે કોને ઉતારવા. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીની તારીખોને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા છે, તેના પર નજર કરીએ કે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. જય ગુજરાત મિત્રો, ગરવા ગિરનારની ગોદમાં હું ઊભો છું અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને 2 બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું. દોસ્તો, પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે. આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી એ એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી. એની જે નિર્ધારિત તારીખ હતી, નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ, એની જે સમય સારણી હતી એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના 2 અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી. પરંતુ ભાજપે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે, ચૂંટણી હરાવી દેશે, તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું. અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા. જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે 15 જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનથી થઈ જાય છે, એટલે 19મી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે. આ મતદાનની તારીખ 19મી જૂન નક્કી થવાથી 2 સંભાવનાઓ છે. યા તો 15, 16, 17, 18 આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને 19 તારીખે કે 18, 19 2 દિવસ જો ખેતરમાં વરાપ નીકળે, ઉઘાડ નીકળે, તો ખેડૂતોને એટલું બધું કામ હોય, એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં. અને માત્ર ખેડૂત નહીં, ખેડૂત હોય, ખેતમજૂર હોય, માલધારી હોય, પશુપાલક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, વરાપ નીકળે, ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય અને હોય જ. એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો 19 તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય, અથવા તો 19 તારીખના દિવસે જ 18, 19 બંને દિવસે કે પછી 19મી તારીખે જ એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં. અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે, ગામમાંથી વોકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે. નદી નાળા છલકાઈ ગયા હોય, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય, અથવા અમદાવાદ, રાજકોટ કે સુરતથી કોઈએ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે. આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને 19 જૂને લઈ જવાનું પાપ, દગો ભાજપ પાર્ટીએ કર્યો છે. જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય, આવું ષડયંત્ર કર્યું છે. હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપજો. આપણે લોકશાહીમાં જીવીએ છીએ. લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે, ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય.
પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા, ચૂંટણી જીતવા માટે દગો કરવો, ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો, આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ. આ વિસાવદરના, ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે. ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, વેપારીઓ, રત્ન કલાકારો મતદાન ઓછું કરે, મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને જડબે સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરી રહ્યા છે, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં દબદબો જોવા મળી રહ્યો છે, કડીને તો સાઈડમાં જ અત્યારે રાખી દેવામાં આવ્યું છે કે ભાઈ કડીમાં જીતે કે ન જીતે કે કોઈ પણ ઉમેદવાર, પરંતુ જે આમ આદમી પાર્ટી છે તે વિસાવદર ઉપર ફોકસ કરી રહી છે. વિસાવદરમાં જે બીજી પાર્ટીઓ માટે પણ ખૂબ જીતવું એક કહેવાય કે મહત્વનું છે, કારણ કે જો કોંગ્રેસ હારશે તો તેનું અસ્તિત્વ ગુજરાતમાંથી જતું રહેશે. તે આપણે પહેલા પણ જોયું કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી એમાં કોંગ્રેસને તો હાર જ મળી છે, પરંતુ ભાજપ છે તેને ખૂબ મોટી જીત મળી છે. એટલે જો આ વિસાવદરમાં ભાજપ નહીં જીતે તો તેની શાખ જશે. જે પ્રમાણે વાત કરી, કોંગ્રેસનું અસ્તિત્વ જશે અને આમ આદમી પાર્ટીની તો આપણે પહેલાથી જ વાત કરેલી છે કે આમ આદમી પાર્ટી અહીંયા જીતે કે ન જીતે તેને ખૂબ મોટો ફેર નહીં પડે, પરંતુ જીતશે તો તેનો ત્યાં પાયો ગુજરાતમાં નખાશે આમ આદમી પાર્ટીનો. તમને શું લાગે છે, કોણ બાજી મારશે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.